તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 4. તો સવાલ નંબર 4 કંઈક એવો આપેલો છે કે 1/15, 1/12, 1/10 એવા કેટલા પદ સુધીનો સરવાળો કરવાનું કીધું છે. 11 પદ સુધીનો આપણને સરવાળો કરવાનું કીધું છે. અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે. તો સમાંતર શ્રેણીના સરવાળા કરવાનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. SN બરાબર n/2 કૌંસમાં 2 × a વત્તા n-1 × d. આ સમાંતર શ્રેણીના સરવાળા કરવા માટેનું સૂત્ર. હવે અહીંયા બધી જે કિંમતો છે એ શોધી લઈએ સૂત્રની અંદર. સૌથી પહેલા આપણે શોધીએ એની કિંમત. તો એ એટલે શું હોય તો કે પ્રથમ પદ. તો આ શ્રેણીની અંદર પ્રથમ પદ તમારું કયું થઈ જશે? 1/15 તમારું શું થઈ જશે? પ્રથમ પદ. એના પછી શોધવાનો તફાવત. તફાવત એટલે શું થાય? ડી. તો ડી ની કિંમત તફાવત કઈ રીતે શોધવાનું? તો બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ કયું આપેલું? 1/12 માઇનસ પહેલું પદ કેટલું આપેલું? 1/15. હવે અહીંયા આનું સાદું રૂપ આપવા માટે શું લેવું પડશે? લસા. તો 12 અને 15 નો લસા કેટલો થાય? 12 અને 15 ના ઘડિયામાં એવી કિંમત જે સૌથી પહેલા આવતી હોય. તો બંનેના ઘડિયામાં કઈ કિંમત સૌથી પહેલા આવશે? 60. હવે જો 12 ને આપણે 60 કરવા હોય તો 12 × 5 = 60. તો ઉપર કેટલા વડે ગુણવું પડશે? 5 વડે. માઇનસ 15 ચોક 60. તો એકને કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. 5 માંથી 4 જાય તો કેટલા વધશે? 1/60. તો તફાવત ડી ની કિંમત કેટલી મળી ગઈ? 1/60. એના પછી એન. એન શું હોય? કેટલા પદનો સરવાળો કરવાનો? તો કે 11 પદનો સરવાળો. તો અહીંયા એન ની કિંમત કેટલી થઈ જશે? 11. કિંમતો મૂકીને સાદુરૂપ આપી દઈએ. સૌથી પહેલા એન. એસ એન ની જગ્યાએ શું આવશે? 11 બરાબર 11/2 કૌંસમાં 2 × a ની કિંમત કઈ હતી? 1/15 વત્તા 11 માંથી 1 જશે તો કેટલા વધશે? 10 કૌંસમાં ડી. ડી ની કિંમત કઈ હતી? 1/60. 0 0 કેન્સલ. સાદુરૂપ આપી દઈએ. તો 11/2 કૌંસમાં 2 × 2/15 વત્તા 1/6. હવે 11/2 એમના એમ. લસા લઈશું અહીંયા 15 અને 6. કઈ કિંમત જે બંનેના ઘડિયામાં આવશે સૌથી પહેલા? તો કે 30. 15 ના જો 30 કરવા હોય તો 2 વડે ગુણવું પડશે ઉપર. તો 2 તો હતા જ. 2 દુ 4 થઈ જશે. વત્તા 6 ના જો આપણે 30 કરવા હોય તો કેટલા વડે ગુણવું પડશે? 5 વડે. તો ઉપર 5 વડે ગુણીએ તો 1 × 5 સાદુરૂપ આપી દઈએ. તો 11/2 કૌંસમાં 5 ને 4 9/30. 3 વડે ભાગ ચાલશે તો 3 અને 10. 11 તરી 33 ભાગ્યા 10 દુ 20. તો આ થઈ ગયો આપણો જવાબ. એટલે આ શ્રેણીને જો આપણે 11 પદનો સરવાળો કરીએ તો એ શું આવશે? 33/20 આવશે.